સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત વડોદરાની કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટી અને બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. MS યુનિવર્સિટીના સભ્યને BCA માં સ્થાન ન અપાતા વિદ્યાર્થીઓમાં આ રોષ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. કૃણાલ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, જે રીતે આ વડોદરાની MS યુનિવર્સિટી કે જેમના દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા મયંક પટેલને BCA માં MS યુનિવર્સિટીના સભ્ય તરીકે, પરંતુ BCA દ્વારા નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે મયંક પટેલને એઝ એ MS યુનિવર્સિટીના સભ્ય તરીકે નહીં સ્વીકારાય, અને તેને લઈને MS યુનિવર્સિટીના યુનિવર્સિટી GH સહિતના વિદ્યાર્થી નેતાઓ હાલ વિરોધ કરી રહ્યા છે. અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે MS યુનિવર્સિટીનું, ત્યાં જે BCA નું કેબિન છે, ત્યાં BCA લખેલું જે લખાણ છે તેના ઉપર કાલિક લગાવી રહ્યા છે અને તે રીતે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. રાકેશભાઈ, આ વિરોધ છે નિરાકરણ ના આવે તો શું આખી સમસ્યા છે? સૌપ્રથમ જણાવું કે સર સયાજીરાવ ગાયકવાડે MS યુનિવર્સિટીની સ્થાપના વડોદરા વાસીઓ માટે કરી હતી કે વડોદરાના ગરીબ મધ્યમ વર્ગના પરિવારના બાળકો અહીંયા આવીને ભણી શકે. સાથે સાથે BCA ની સ્થાપના કરી હતી કે આ જ બાળકો સારી રીતે રમી શકે અને રમતગમતમાં પોતાનું સ્થાન આગવું બનાવી શકે. તો જ્યારે BCA ના વહીવટકર્તાઓ છે, માલેતુજા જે વહીવટકર્તાઓ છે, આ નિમણૂક યુનિવર્સિટીની સિન્ડિકેટે કર્યું હતું કે મયંક પટેલ સરને ત્યાં મોકલવામાં આવશે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ. હવે જ્યારે એમનો અસ્વીકાર BCA દ્વારા કરવામાં આવ્યો છે, BCA કોઈ ખાનગી સંસ્થા નથી જો આવી રીતે કોઈ પણ નિર્ણયનો અનાદર કરે અને નિયમોનું પાલન કરીને જે રચના થઈ છે એનો અસ્વીકાર કરવો એટલે યુનિવર્સિટીના 50,000 વિદ્યાર્થીઓનો અસ્વીકાર કરવાનો છે. એટલે જો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું અપમાન થશે, આ અપમાન એ વિદ્યાર્થીઓનું અપમાન છે, તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. આજે અમે અહીંયા બોક્સને કાળો કલર માર્યો છે, કાલે જે બનવું કરવું પડશે કરીશું, પણ ઉગ્રથી ઉગ્ર વિરોધ કરીશું આનો. શું કહેશો? જે રીતે સર સયાજીરાવ ગાયકવાડ જે આપણા વડોદરા શહેરના રાજા હતા, એમના દ્વારા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે જે BCA બરોડા ક્રિકેટ એસોસિએશન છે એ સ્થાપના કરવામાં આવી હતી. તો એમાં જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય જે 50,000 હજારોની તાદાદનો અભ્યાસ કરતા હોય તથા એ વિદ્યાર્થીઓ જ્યારે ક્રિકેટ રમતા હોય તો એમની આગવી ઓળખ કઈ રીતે મેળવે, તો BCA માં જઈને એ લોકો રમે ત્યારે એ લોકોને આગવી ઓળખ મળે. તો આ કારણસર જ્યારે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અમારા મયંક પટેલ સર છે, એક્સ સભ્ય તરીકે એમને BCA માં અહીંના વિદ્યાર્થીઓ નહીં જઈ શકે એવું કહેવા માંગો છો? કારણ કે એ લોકો હમણાં તો જે રીતે મયંક પટેલને નોમિનેટ કરવામાં આવ્યા છે MS યુનિવર્સિટી દ્વારા BSA માં, પરંતુ BCA ના પાડી રહ્યું છે અને તેના કારણે વિદ્યાર્થીઓને BCA માં સ્થાન નહીં મળે તેવી ભય અને રોષની લાગણી સાથે વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જી કુનાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.